એ હવે આપણે પૈસાની સગવડ થઈ ગઈ છે એટલે કાલે જઈને તારા હાટુ સોનાનો હાર બનાવી આવી. અરે વાહ, સોનાનો હાર ફાઇનલી મારે મેળ આવી જ ગયો. અને હું તમને શું કહું, શું કરશો ભાઈ? પોગી ગયા રંગમાં ભંગ પાડવા. સાની મને રહેતું. આવો મોટા ભાઈ આવો, બેહો બેહો. તમે બધા કેમ છો? ધંધા પાણી કેમ હાલે છે? અમે બધા અત્યાર લગી મજામાં હતા, હવે ખબર નહીં. સાની મની રે, અંદરથી પાણી લેતી. મોટા ભાઈ અચાનક કેમ આવવાનું છું એ આ સમયે? નક્કી પૈસા લેવા જ આવ્યા હશે. અહીંયા કેમ કુબેરનો ખજાનો હોય ને જેમ. તું પાણી ભરતી આવી જા. મેં તને કેટલી વાર કીધું છે અમારા બે ભાઈની વાતમાં તારે વચ્ચે નહીં બોલવાનું. મોટા ભાઈ ચહેરો કેમ તમારો ઉદાસ લાગે છે? વહુની વાત સાચી છે, હું પૈસા લેવા માટે જ આવ્યો હતો. મેં કીધું તું ને તમને પૈસા લેવા જ આવ્યા હશે. આમ નમી કોઈ દી ન આવે. હવે આગળ તું એક શબ્દ નહીં બોલતી, નકર મારો હાથ ઉપડી જાય. જા અંદર વહી જા. મોટા ભાઈ અચાનક હું છું, કેમ પૈસાની જરૂર પડી? ભાઈ છોકરો 12મું ભણે છે ને, હમણાં એની બોર્ડની પરીક્ષા આવવાની છે. સ્કૂલમાં ફી ભરવાની બાકી છે અને જો એને ફી નહીં ભરીએ ને તો પરીક્ષામાં બેહવા નહીં દે. એટલા માટે હું અચાનક આવી ગયો. ભાઈ કેટલી ફી ભરવાની છે મોટા ભાઈ? 1 લાખ રૂપિયા ભરવાના છે. બસ એટલી જ વાત? હું મારા હારના પૈસામાંથી 1 રૂપિયો નહીં આપવા દઉં, પછી ભલે જે થવું એ થાય. શું નાનો ભાઈ મોટા ભાઈને પૈસાની મદદ કરશે કે નહીં, જાણવા માટે ભાગ 2 જોવાનું ભૂલતા નહીં.